નમસ્કાર દોસ્તો, એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે સવારથી જ ખેતરમાં ભીંડી તોડવાનું કામ ચાલી રહ્યું છે। તો હમણાં હું ભીંડી લેવા માટે ખેતરે જવાનો છું। પછી ભીંડી લઈ આવીને નિવાડવાનું કામ ચાલુ કરીએ। તો ચાલીએ સીધા ખેતરમાં। આ રહ્યો કોથળો। તો આટલી કંઈ ભીંડી તોડી લીધી છે ને આગળ પણ એક કોથળો દેખાઈ રહ્યો છે। જોઈએ ત્યાં કેટલાક ભીંડા છે ને આ ખેતરમાં ભીંડી તોડવાનું કામ ચાલી રહ્યું છે। આટલે થોડા ભીંડા તોડી લીધા છે। તો આને લઈ જઈએ ઘરે અને નિવાડવાનું કામ કરીએ। પેલા ખેતરમાંથી ભીંડા તોડી લીધા હશે। હવે આ ખેતરમાં ભીંડા તોડી રહ્યા છે ને અમારું કામ તો આજે ભીંડા નિવાડવાનું ચાલી રહ્યું છે। આ ખેતરમાંથી ભીંડા 12 વાગ્યા સુધી જેટલા બને એટલા તોડી લઈશે અને વધે તે આવતીકાલે તોડી લઈશું ભીંડા। કારણ કે 2 વાગે હરાજી થાય છે માર્કેટમાં, તો તે હિસાબે પાછું ભીંડા લઈને જવું પડે છે। તો આટલે કંઈ કેરેટ મૂકેલી છે ને આટલા ભીંડા હમણાં તોડી લીધા છે આ ખેતરમાંથી। તો આને લઈ જઈએ ઘરે ને આને પણ નીવડી દઈએ। તો દોસ્તો આટલા કંઈ ભીંડા મેં તોડી લીધા છે। આ કેરેટમાં ને આ કોથળીમાં કલી ભીંડી મૂકી દીધી છે ને આ કોથળામાં રાસ ભીંડી છે। તો આટલા કંઈ ભીંડા જે નીકળેલા છે અને થોડા તોડવાના બાકી હતા તે હવે કાલે તોડીશું। તો દોસ્તો ભીંડા બી તોડી લીધા છે અને ભીંડા નીવડાઈ પણ ગયા છે। તો હવે જઈશું વ્યારા માર્કેટમાં, કેમ કે ભીંડાનું માર્કેટ અમારું નજીક પડે છે વ્યારામાં। તો ત્યાં અમે જવાના છે ભીંડા વેચવા માટે। તો આજે તમને ભીંડાનું માર્કેટ પણ બતાવીશું આ વિડીયોમાં। દોસ્તો અમે આવી ગયેલા છે હવે વ્યારા સબ્જી માર્કેટ। 2 વાગે ભીંડાની હરાજી ચાલુ થશે। તો દોસ્તો આ છે 25 નંબરનો કાંટો। આ છે 54 નંબરનો કાંટો। આ છે 53 નંબરનો કાંટો। આ છે 208। આ છે 20 નંબરનો કાંટો। તો દોસ્તો આ તમે જોઈ શકો છો, આ સામે પણ કાંટા છે। આગળ છે 34 નંબરનું, 97 નંબરનું, અલગ અલગ બધા કાંટા છે વ્યારા માર્કેટમાં।
તો દોસ્તો હરાજી હવે ચાલુ થઈ ગઈ છે કેરેટની. જેવા ભીંડા તેવો ભાવ પડતો હોય છે રોજનો. તો દોસ્તો અમે જે ભીંડા લાવેલા માર્કેટમાં વેચવા માટે તેમનો આજે 800 રૂપિયા ભાવ પડ્યો ને વજન થયું 43 કિલો. તો આજે શનિવાર છે, જેથી કરીને આજે માર્કેટ પણ ડાઉન હતો. એમ ત્યારે 850 900 એમ પણ જતા હતા. તો જેવા ભીંડા આવે તેવો ભાવ પડતો હોય છે રોજનો. તો દોસ્તો આજનો ભીંડી તોડવાથી લઈને માર્કેટ સુધીનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ભીંડીનો ભાવ રોજના ઉપર નીચે થતો રહેતો હોય છે. જેવી ભીંડીની વેરાયટી ક્વોલિટીના હિસાબથી બધા ભાવ મળતા હોય છે ભીંડીના. તો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને કરજો લાઈક, અને ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલને કરજો સબસ્ક્રાઈબ, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળીશું નવા વિડીયોમાં, એટલે ધન્યવાદ.